જે જનાદેશ હોય છે એ આંકડાઓમાં પરિવર્તન રહેતો હોય છે। આજે અમને ભારતીય જનતા પાર્ટીને નગરજનોએ 69 સીટ ગઈ વખતે આપી હતી, આ વખતે ફરી 69 જ આપી છે। એટલે એ જનાદેશને અમે શિરોધાર કરીએ છીએ, નાગરિકોનું સન્માન કરીએ છીએ અને નગરજનોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આવી ગરમીમાં પણ જે પ્રકારની ગરમી હતી, અમને પણ એક ભીતિ હતી કે મતદાન ઓછું થઈ શકે એમ છે, પરંતુ જે રીતે નગરજનોએ બપોરના સમયમાં પણ લાઈનો લગાવીને મતદાન કર્યું છે, ભાજપાને સમર્થન આપ્યું છે, વિકાસને સમર્થન આપ્યું છે અને વિકસિત ભારતને સમર્થન આપ્યું છે, ત્યારે હું સૌ નગરજનોને આપના માધ્યમથી ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ અથાગ મહેનત અને પરિશ્રમ કર્યો છે। મારા કાર્યકર્તાઓ આવા તડકાની અંદર પણ મતદાર ઊંચું થાય, મતદાર જે છે મતદાન મથક સુધી પહોંચે એના માટે ખૂબ અથાગ પ્રયત્નો કર્યા છે। એ બદલ એમનો પણ ખૂબ હૃદયથી આભાર માનું છું અને આ મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે પણ આવા સમયમાં ભારતીય જનતા પાર્ટીને હંમેશા સપોર્ટ કર્યો છે। એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું। એ રીતે અમે ઘોષણાપત્રમાં વાત કરી છે, વચન આપ્યા છે। ભારતીય જનતા પાર્ટી વચનથી વાસ્તવિકતામાં માનનારી પાર્ટી છે, માત્ર વચન નહીં વચનની ગેરંટી આપનારી પાર્ટી છે। આપના માધ્યમથી હું નગરજનોને આશ્વસ્ત કરું છું કે અમે જે પણ કહ્યું છે એ આપને કરીને બતાવીશું। આપની જન સુખાકારી અને જન સુવિધાઓ વધે એના માટે અમારા કાઉન્સિલરો રાત દિવસ મહેનત કરવી પડશે, તો રાત દિવસ મહેનત કરીને આપની પડખે ઉભા રહેશે। આપનો એક અવાજ એ અમારા કાઉન્સિલર સુધી પહોંચશે, તરત જ આપનું કામ થશે, એની ત્વરિતતા આવે એવું અમે જરૂરથી પ્રાર્થના કરીશું। 8 નંબર સૌથી કસમકસ હતો। જે રીતે સમગ્ર શહેરની અંદર આજે રિઝલ્ટ આવ્યા છે, વડોદરા મહાનગરપાલિકામાં જે ગયા વખતે 7 સીટ પર કોંગ્રેસ હતી એમાંથી એક ઘટાડો થઈને 6 સીટ પર કોંગ્રેસ એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠા આજે પણ શહેરમાં યથાવત છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ આજે શહેરની અંદર ઠેર ઠેર વ્યાપ્ત છે। જે રીતે કોંગ્રેસે ગયા વખતે વોર્ડ નંબર 1માં 4 સીટો મેળવી હતી, આ વખતે ત્યાંથી 2 સીટો છીનવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। 1 સીટ અપક્ષ જીતી છે અને કોંગ્રેસ માત્ર 1 સીટ પર વોર્ડ નંબર 1માં રહી છે। અને એ જ રીતે 8 નંબર પરની ઇલેક્શનમાં પણ જે રીતે હવામાન બગાડવામાં આવ્યું હતું, કદાચ ગંદી બોલી, તોછડું વર્તન, આ બધું કોંગ્રેસના ઉમેદવારોને નડી ગયું અને પ્રજાની વચ્ચે જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સાલસતાથી પહોંચેલો હતો, ત્યારે ત્યાં પણ 4000ના માર્જિનથી 3 સીટ અને 2000ના માર્જિનથી 1 સીટ, આમ 4 સીટો ભારતીય જનતા પાર્ટીની આવી છે। સયાજીગંજ વિધાનસભામાં પણ જ્યાં પહેલા 4 કોંગ્રેસ હતી ત્યાં આજે 1 જ કોંગ્રેસ રહી છે। આમ સયાજીગંજ વિધાનસભા હોય કે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરમાં પણ સમગ્ર રીતે વ્યાપ્ત બની છે। લોકોએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પર વિશ્વાસ મૂક્યો છે અને ભારતીય જનતા પાર્ટીનો ઝંડો એ સમગ્ર શહેરમાં લહેરાયો છે।